નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 6 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે વિજ્ઞાનસ્ય ચમત્કારા. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 વિજ્ઞાનસ્ય ચમત્કારા. પ્રશ્ન 1, અનુલેખમ કરોતુ. નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફકરો આપેલો છે તેને આપણે અનુલેખન કરવાનું છે. આપણે વાંચન કરીએ એક વખત. એકસ્મિન વને શૃંગાલહ વસતિ, બકઃ અપી તસ્મિન વને વસતિ, તયો મિત્રતા આસિત. એકદા શૃંગાલહ બકમ અવદત, મિત્ર શ્વઃ મમ ગૃહે ભોજનાર્થ આગચ્છતુ. શૃંગાલસ્ય નિમંત્રણેન બકઃ પ્રસન્ન અભવત. તો આટલો ફકરો છે તેનું આપણે અનુલેખન કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન 2, શિક્ષક અથવા વાલી બોલે તે 5 વાક્યો સાંભળીને લખો. તો ચાલો અહીં આપણે 5 વાક્યો લખવાના છે. તે 5 વાક્યો લખીએ. પહેલું વાક્ય છે શૃંગાલહ વનમ ગચ્છતિ. બીજું, વિમાનમ આકાશ માર્ગે ચલતિ. ત્રીજું, વિમાનયાત્રા રોમાંચમ દદાતિ. વ્યજનમ ભ્રમણમ કરોતિ. અને 5મું વાક્ય, વ્યજનમ તાપમ હરતિ. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ અનુસાર વાક્ય મુજબ વાક્ય બનાવો. જેમ કે બાલહ શાલામ ગચ્છતિ, તો બાલાહ શાલામ ગચ્છન્તિ. તેવી રીતે વાક્ય બનાવીએ તો પેલું વાક્ય બનશે માનવઃ જલમ પીબતિ, તો તેનું થશે માનવાહ જલમ પીબંતિ. બીજું, છાત્રઃ ચિત્રમ પશ્યતિ, તો તેનું થશે છાત્રાહ ચિત્રમ પશ્યન્તિ. ત્રીજું, ભક્તઃ મંદિરમ ગચ્છતિ, તો તેનું થશે ભક્તાહ મંદિરમ ગચ્છન્તિ. ચોથું, અધ્યાપકઃ પુસ્તકાલયમ ગચ્છતિ, તો તેનું થશે અધ્યાપકાહ પુસ્તકાલયમ ગચ્છન્તિ. પાંચમું, બાલિકા ગીતમ ગાયતિ, તેનું થશે બાલિકા ગીતમ ગાયંતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે જેમાં પ્રશ્નોના જવાબ લખવાના છે સંસ્કૃતમાં. તો પહેલો પ્રશ્ન, આકાશ માર્ગે કિમ ચલતિ. તો આકાશ માર્ગે વિમાનમ ચલતિ. બીજું, જનાહ કેન માધ્યમેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. તો જનાહ ભ્રમણભાષ માધ્યમેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. ત્રીજું, વ્યજનમ કિમ હરતિ. તો વ્યજનમ તાપમ હરતિ. ચોથું, જનાહ કેન માધ્યમેન વિવિધાની કાર્યક્રમાણી પશ્યન્તિ. તો જનાહ દૂરદર્શન માધ્યમેન વિવિધાની કાર્યક્રમાણી પશ્યન્તિ. પાંચમું, સંગણકેન વિવિધાની કાર્યાણી કિમ ભવતિ. તો સંગણકેન વિવિધાની કાર્યાણી સરલમ શીઘ્રમ ચ ભવંતિ. ત્યાર પછી પ્રશ્ન 5, ઉદાહરણ અનુસાર ક્રિયાપદ શોધીને લખો. કુર્વંતિ, તો પશ્યામહ, પીબંતિ, ચાલયતિ, શૃણવંતિ, ચલતિ અને હરતિ જેવા ક્રિયાપદો આપેલા છે. ત્યાર પછી કાર પ્રત્યય શબ્દના અંતે કાર પ્રત્યય આવતો હોય તેવા 5 શબ્દો સંસ્કૃતમાં લખો. જેમાં પહેલો શબ્દ છે ભુવનાકાર, વૃત્તાકાર, ગોલાકાર, નમસ્કાર અને ઇતિહાસકાર. આ પ્રકારે આપણે 5 શબ્દો લખીશું. ત્યાર પછી પ્રશ્ન 7,
4 ઉપકરણોના નામ સંસ્કૃતમાં લખો કે જે વીજળી દ્વારા ચાલતા હોય. તો વ્યજનમ એટલે પંખો, સગણકમ એટલે કમ્પ્યુટર, દૂરદર્શનમ એટલે ટીવી અને દંડદીપ એટલે ટ્યુબલાઇટ. જે બધા જ ટ્યુબલાઇટ કે બધા જ છે તે આપણે વીજળીથી ચાલતા સાધનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 6 વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.